ધોરણ 9 ધોરણ હાઈસ્કૂલ ઉચ્ચના વિષય ગણિત પાઠ 4 દ્વિચલ સુરેખ સમીકરણ. એકચલ સુરેખ સમીકરણ જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલના ઘાતાંક 1 હોય તે સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. એકચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ ax + b = c અને c જ્યાં હોય abc ના અચળાંકો છે અને a ≠ 0 છે. દાખલા તરીકે જોઈ શકો છો x + 5 = 10, x - 3 = 15 અને વર્ગમૂળમાં 3x - વર્ગમૂળમાં 7 = 0 એ એકચલ સુરેખ સમીકરણોના ઉદાહરણો છે. તમે તમારી નોંધ પોથીમાં આજે આ આખું પેજ છે તમારે નોંધ કરી લેજો. આગળ જુઓ. દ્વિચલ સુરેખ સમીકરણ જે સમીકરણમાં બે ચલ હોય અને ચલના ઘાતાંક 1 હોય અને x અને y વાળું પદ ના હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 અને abc વાસ્તવિક સંખ્યાઓ છે. a તથા b એક સાથે શૂન્ય નથી એટલે કે a² + b² ≠ 0 છે. દાખલા તરીકે 2x + 3y = 5 અને 3x - 2y = 7. વર્ગમૂળમાં 5x - 3/2y = 7 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. થેન્ક યુ.